પછી જય દ્વારકાધીશ. તો અત્યારમાં ધાબા ઉપર આવ્યો ના, ધાબા ઉપર બધું વાયેલું હોય છોડ, તુલસીનું ઝાડ રહ્યું, પછી સ્નેક પ્લાન્ટ, સ્પાઈડર, મની પ્લાન્ટ બધું વાયેલું હોય ધાબા ઉપર. નર્સરી જ બનાવીને મેલીએ ધાબા ઉપર તો. ના જો અલગ અલગ મોટાવાળા બધા બનાવી લાવીને મેલવા આવ્યા. બધા અલગ અલગ મોટાવાળા. ના તાર અમારી કાન વરસાદ આવવાની જેવી તૈયારી છે. હમણાં વરસાદ આવવાની તૈયારી છે. આટલા જો બહુ બધા વાદળા આવી જાય કાળા કાળા આકાશમાં. ના બધું આવ્યું ને નેચર છીએ તો જો લટકતા ઝુમર વાળે વાયલાઈ. તો વરસાદ આવ્યો તો હું હાલ નેચર આવી છું ઘરમાં. તો માતાજીનું મંદિર રહ્યું, ચામુંડમાનો સતીમાનો ફોટો રહ્યો. તો બહાર વરસાદ આવવાની ઈસુ આટલા તાર બ્રેડ પકોડા બનાવી રહ્યો. ઈસુ તો જો વરસાદ આવવાને ત્યાં ભેળ પકોડા બનાવી રહ્યો. ભેળ પકોડા તારા હાલ આ બનાવીને મૂક્યા. ના રે હજી કાપવા નહીં શું જો ખાલી આમ ભેળ પકોડા બનાવીને ખાવાની તૈયારીમાં જ છે. ભેળ પકોડા બનાવીને ખાવા બેસ્યો હેરો. એક આ પડ્યો હજી. તો હું ફરીથી ધાબા ઉપર આવી જાઉં હાલ. ના વરસાદ આવીને જતો રહ્યો. જો વરસાદ જાય, વરસાદ બંધ થઈ ગયો પડવાનો. વાદળા થોડા થોડા ઓછા થવા માંડ્યા. ના જો બધું પાણી ભરાઈ ગયું. તો વરસાદના લીધે બધો કુંડમ પાણી રેડવાની જરૂર નહીં પડે. વરસાદનું આવી જાય અંદર. બધા કુંડામાં ઓટોમેટિક પાણી વેડી જાય વરસાદના લીધે તો.